ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બીટ ઉત્તપમ. તો એના સારું આપણે આ 1 કપ ખીરું લીધું છે, જે આપણે ઇડલીનું ખીરું હોય એ, અને અડધું બીટ આપણે આ રીતે છીણીને લીધું છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને 2 મરચાં આપણે આ રીતે ક્રશ કરીને લીધા છે. તેલ જોહે અને થોડુંક પાણી જોહે. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં તો તવી આપણી ગરમ થઈ જાય એમ. ત્યાં સુધીમાં આપણે બધું મિક્સ કરી લઈએ, કેમ કે આને આપણે મિક્સ કરીને રાખવાનું નથી. ખીરું આપણું ઓલરેડી બરાબર જ છે એમ. આમાં આપણે હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં અને મરચાં. તો મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો. તો થોડુંક આપણે આમાં પાણી નાખીશું, આમાં નાખીને આ રીતે 2-3 ચમચી જેટલું. થોડુંક ખીરું બરાબર થઈ જાય, થોડુંક ઘાટું હોય તો આને આપણે આ રીતે મિક્સ કરી લઈએ. તો મરચાં તમે તમારી રીતે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તો આ રીતે આમાં અંદર નાખી દઈએ ને એટલે એમાં બધો આખો ફ્લેવર આવી જાય એમ. તો આ રીતનું આપણે ખીરું જોઈએ. તો આમાં આપણે થોડુંક તેલ લગાવશું. એમાં ખીરું નાખીશું. તો તમારે જે સાઈઝના બનાવવા હોય એ રીતે બનાવી શકો એમ. આપણે 1 ચમચાનું બનાવશું. ઉત્તપમ સેજ જાડું હોય એટલે આ રીતે ફેલાવી લેવાનું. ગેસ ધીમો કરી દેવાનો. હવે ઉપરથી આપણે આ રીતે બીટ નાખીશું. તો થોડુંક કલરફુલ જોવે તો છોકરાઓ ખાય એમ. બીટ તો હેલ્થ માટે સારું જ છે. કાંઈ વધારે મસાલા નહીં, કંઈ નહીં. બીટમાં મીઠાશ હોય એટલે એકદમ સરસ ટેસ્ટમાં સારું લાગે એમ. એકદમ ધીમો રાખવાનો ગેસ. આ રીતે. તો આને આપણે હવે પાકવા દેવું. તો નીચેથી એકદમ સરસ પાકી જાય પછી એને ફેરવી લેવું. એને ઉપરથી થોડુંક દબાવી દેવાનું. આ રીતે થોડુંક દબાવી દઈએ, બીટ બધું આમાં થઈ જાય. તો આને પાકવા દેવું આપણે થોડીક વાર. જરૂર પડે તો થોડુંક તેલ નાખવાનું. તો આપણે ઉપરથી આ રીતનું પાકવા માંડશે એટલે નીચે પાકી ગયું હોય આ રીતે એકદમ આરામથી. તો એને ફેરવી લેવું આપણે, બીજી બાજુ પકાવી લેવું. તો બીજી બાજુ આપણે પકાવી લેવું ધીમો ગેસ રાખીને. થોડુંક આ રીતે તેલ ફેરવી લેવાનું અને પકાવી લેવું. તો આને આપણે જોઈ લેવાનું કે નીચે ફરે છે ને એમ. કે બીટનું શું છે કે ઘણીવાર એવું હોય, બીટમાં પાણીનો ભાગ હોય ને, જ્યુસ એનો વધારે હોય એટલે એ ચોંટવાનું થોડુંક ઓલું રહે એટલે ચેક કરી લેવાનું આ રીતે. પછી જ ફેરવવાનું. આ રીતે એકદમ સરસ પાકી ગયું છે. મસ્ત કલર આવી ગયો. એટલે આનું થોડુંક ધ્યાન રાખવું પડે બીટનું, કે ચોંટ્યું નથી ને એમ જોઈ લેવાનું એમ. તો આને આપણે કાઢી લેવું. તો આટલામાંથી આપણે 3 થી 4 બનશે એમ, આટલા ખીરામાંથી. તો તૈયાર છે આપણા બીટ ઉત્તપમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બીટના ઉત્તપમ.